આ ભાગવત શાસ્ત્ર છે કોનું, કયા સંપ્રદાયનું છે, કોનું છે, તેનો મહિમા પ્રથમ શ્લોકની અંદર ભગવાને અર્પણ કરેલો છે. કારણ કે ભાગવત કથા એટલે સ્વયં ભગવાને પોતાના મુખેથી કહેલી કથા છે. અને ભાગવત કથા પ્રથમ શ્લોકની અંદર તેનો નિર્ણય બતાવ્યો છે કે કથા છે કોની. જન્માંદસ્ય યતોન્ત્વયાદિતરત ચાર્થેષ્વવિઘ્નસ્વરા તેને બ્રહ્મરદાયાદિ કવયે મુહ્યન્તિ યસૂરય તેજો વાદિમૃદાં યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરં ધીમહિ સત્યં પરં ધીમહિ. કોનું છે શાસ્ત્ર, કોનું પુરાણ છે? તો આની અંદર જ લખ્યું સત્યમ પરમ ધીમહિ, કે જે સત્યનું આચરણ કરશે, સત્ય બોલશે, એના ત્યાં સદાય ભગવાન ઠાકોરજીનો વાસ થશે. એટલે આ પુરાણ કોઈ સંપ્રદાયનું નથી. જો કોઈ સંપ્રદાયનું હોત તો અહીંયા એવો શબ્દ વાપર્યો હોત કૃષ્ણમ પરમ ધીમહિ, તો આ કૃષ્ણના સંપ્રદાયનું છે. શિવ સંપ્રદાયનું હોત તો લખ્યું હોત શિવમ પરમ ધીમહિ. પણ સંપ્રદાય એટલે શું? નહીં કહેતા અમે આ સંપ્રદાયમાં, અમે આ સંપ્રદાયમાં, અમે આ સંપ્રદાય. હરિદ્વાર આવવા માટે બસમાં અવાય, પ્રાઇવેટ ગાડી લઈને અવાય, ટ્રેનમાં અવાય, ફ્લાઇટમાં અવાય. આવવાનું છે બધાને હરિદ્વારમાં, પણ રસ્તા અનેક. એમ સંપ્રદાય બધા લઈ જાય છે તો મૂળ ભગવાનના જ ચરણમાં, પણ બધાના માર્ગ અલગ અલગ છે. કોક આ રસ્તેથી આવે, કોક આ રસ્તેથી આવે. કહેવાય દરિયો એક છે, પણ એ દરિયામાં અનેક નદીઓ અંદર પૂર્ણ થતી હોય છે. એટલે આ શાસ્ત્ર કોઈ સંપ્રદાયનું નથી બતાવ્યું કે આ સંપ્રદાય જ વાંચવું, એટલે આ દરેક જગ્યાએ સનાતન સત્ય થયું છે. જેમ જેમ આપણે લુપ્ત કરતા થયા ને એમ વિદેશમાં બધી જગ્યાએ આને લોકો અપનાવતા થયા છે. તમે જો શ્રીમદ ભગવદ ગીતા, ભાગવત પુરાણ, શાસ્ત્ર, આપણે વેસ્ટર્ન કલ્ચર બાજુ વળ્યા છીએ, અને આ વેસ્ટર્નો બધા એ ઇન્ડિયન બાજુ વળ્યા. તમે જો હરે રામ હરે કૃષ્ણ ઇસ્કોન ની અંદર તમે જો કેટલા બધા ભૂરિયાઓ ભગવાનની ભક્તિમાં જોડાયા છે. અહીંથી આગળ જશો ને તમે આ બાજુ, એટલે પાયલોટ બાબાનો આશ્રમ આવશે. કયો આશ્રમ? એનું નામ જ પાયલોટ બાબા. ત્યાં જાઓ ને એટલે બધા ભૂરિયાઓ તમને મળશે, ધોતિયા પહેરીને, સાડીઓ પહેરીને. ત્યાં કચરો એ વાળતા હશે, ભગવાનની ભક્તિ કરતા હશે. એવા શ્લોકો એને બધું બોલશે. આપણને એમ થાય કે આપણને તો આટલોય નથી આવડતો. બેઠા બેઠા ભગવદ ગીતાનું પ્રવચન કરતા હોય, જેને ધર્મશાસ્ત્ર જીવનમાં ઉતારી દીધા છે. સાહેબ તમે જો, અને આપણે કોકને પૂછ્યું હોય કે બેટા ગીતા જોઈ દે, તો કે હા ત્રીજા ફરિયામ રહેશે એવું કે. શું કે? બોલો કૃષ્ણ કનૈયા. એને એ ખબર નહીં કે આના શ્રીમદ ભગવદ ગીતા કહેવાય. એમ
આપણે આપણું કલ્ચર ધીમે ધીમે આપણે નાશ કરવા માંડ્યા છે. આપણી સંસ્કૃતિ એ બધા ઇન્ડિયન થવા માંડ્યા ને આપણે વેસ્ટર્ન થવા માંડ્યા. એના છોકરાઓ હરે રામ હરે કૃષ્ણ બોલતા થઈ ગયા અને આપણે ટિંકલ ટિંકલ લિટલ સ્ટારમાં ચડાયા. જરૂરી છે તમે અંગ્રેજી મીડિયમમાં મૂકો, પણ એને એ ખબર હોવી જોઈએ કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ, એને ખબર હોવી જોઈએ. સવાર મેં એને શીખવાડો ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, એનું બધું શીખવાડતા રહેજો. એને હનુમાન ચાલીસા બોલતા શીખવાડજો. તો જીવનમાં ક્યાંય પાછો નહીં પડે. અષ્ટ સિદ્ધિ નવ નિધિ બલ બુદ્ધિ જ્ઞાન આ બધું આપનાર હનુમાનજી મહારાજ. આ આચરણ એને શીખવાડજો કે બેટા સવારમાં તારે દૂધ પીવું હોય પણ એ પહેલા તારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો. નાનું છોકરું હોય એટલે એને ધોતિયું પહેરતા શીખવાડજો, એને રોજ સવારમાં અગરબત્તી કરતા શીખવાડજો, ઘંટડી વગાડતા શીખવાડજો, શંખ વગાડતા શીખવાડજો. તો એ આચરણ એના જીવનમાં ઉતરશે. પેલું કહેવાય કે ઝાડ નાનું હોય ને ત્યારે તમે વાળો ને ત્યારે વળી જાય, પછી મોટું થડ થયા પછી તમે ગમે તેટલા જન્માક્ષર લઈને આવો અને કહો શાસ્ત્રીજી આને સુધારો, પછી કોઈ સુધારવાનું નથી. યાદ રાખજો.